છે ડુંગરા એક બહુ કવિએ બહુ સરસ વાત લખી છે કે ભાઈ જે વ્યક્તિ ફિલ્ડમાં રહીને એ કઈ દુનિયામાં કંઈક અજીબો ગરીબ કરે. અમે આજ હું ઉમેશભાઈ ફિલ્ડમાં છે, તમે જોઈ શકો છો ચારે બાજુ ડુંગરાઓ, બરાબર, આમ હરિયાળું વાતાવરણ, હરિયાળી, આમ ટૂંકમાં ડુંગરાની વચ્ચે હરિયાળી જોઈને આમ ખૂબ જ આમ આનંદિત થાય. અને અમે જ્યાં છીએ ત્યાં પર્યટક સ્થળ છે, લોકો સ્પેશિયલ ફરવા માટે થઈને અહીંયા લાખો રૂપિયા ખર્ચીને અહીંયા આવે છે. તમે કદાચ આ રોડ જોઈને એવું લાગતું હોય છે, પણ અહીંયા લાખો રૂપિયા ખર્ચીને લોકો શાંતિ લેવા માટે અહીંયા આવે છે. જ્યાં આરસીએમની તાકાત સમજો કે આપણને ફ્રીમાં, આમ તો કોને આમ ઉમેશભાઈ આગળનો રસ્તો કરો. મેં અહીંના જે સ્થાનિક લોકો છે એને મળ્યો તો એ લોકો કહેતા હતા કે ફોરેનર વિદેશથી લોકો આવે છે. હું કામ? કેવળ ને કેવળ શાંતિ. અને અહીંયા સપા છે, ઘણું બધું છે. હું તમને આગળ જઈને કદાચ એનું એક મોટું, ઉમેશભાઈ શું નામ છે? ખરકડી. હા, એવું બહુ મોટું રિસોર્ટ અહીંયા આવેલું છે, જેની અંદર કહેવાય કે ગીરની અંદર કહો તો ગીરની અંદર, અને રૈયાનું રૂપડું, અમારું ગામડું, એવું અહીંયા તમે વાતાવરણ જોઈ શકો છો. આ એક વસ્તુ ફીલનો આનંદ છે સાહેબ, તમે જોઈ શકો છો ગામની વચ્ચે. મતલબ અમને એમ જ લાગે છે કે અમે કંઈક અલગ દુનિયામાં આવી ગયા હોય. સહી ભાવનગરમાં જ છે, પણ દુનિયા અલગ એટલા માટે લાગે કારણ કે નવાઈ લાગે, કંઈક આપણને અજીબો ગરીબ લાગે. જો અહીંયા રસ્તા પીડા છે, હવે અમને એ નથી ખબર કે ક્યાં ખરેખર જવાનું છે. આ જે વસ્તુ છે ને ફીલનો આનંદ, એ તમને માત્ર ને માત્ર કેવલ ને કેવલ વાવ કેટલો મસ્ત. એમાં જો આમ આવી વાડી હોય. ગઈકાલે બી અમે હતા, બરોબર, જ્યાં અમે પૂરી ઘણા બધા ટીમના લોકો સાથે સેના ખાતા હતા ફાર્મ હાઉસમાં. આમ તમે ડુંગરો દેખાડો ઉમેશભાઈ, જો કેટલું મસ્ત પહાડી વાતાવરણ છે. હું બધા તમને બી કહેવા માંગુ છું. અને આજે તમને જ્યાં અમે આજ ઘરે ગયા હતા, જેની ઘરે ગયા હતા, એ અમારે ઘરે લગભગ અમારી 8 થી 10 દિવસથી વાત જોઈ રહ્યા હતા. ભાઈ ગઈકાલે અમારે આવવાનું હતું પણ અમે આવી નતા ગયા. અને આજે ગયા અને અમે ત્યારે ભીલવાડાની વાત કરી કે ભીલવાડાની અંદર શું થવાનું છે અને ભીલવાડા શું છે. તરત એમને કીધું કે એક નામ તો લખી જ નાખો, જો આવશું તો બે આવશું, પણ એક નામ તો લખી નાખો. લોકો આગતા સ્વાગતા કરવા તમારી માટે તૈયાર છે સાહેબ. અને તમે બેઠા છો ઘરે, તમે બેઠા છો કંઈક ખુરશીમાં, તમે વિચારો છો હું ફિલ્મમાં જાઉં કે ન જાઉં, તો વિચારવાનું બંધ કરો. 2025માં આરસીએમ સિલ્વર જુબલી વર્ષ મનાવવા જઈ રહ્યું છે. યાની કે જ્યારે 25 વર્ષ આરસીએમના પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે અત્યારે પૂરી તરહથી બધા લીડરો પોતપોતાને આ ફિલ્ડમાં લાગી ગયા છે. તમને પણ કહું છું, ફિલ્ડમાં લાગી જાઓ. આ જો મકાન જુઓ, મકાન અહીંયા વડલો એવો છે, તમને આમ મજા જ આવ્યા કરે. કહેવાનો મતલબ તમને આમ અંદરથી આનંદ જ આવ્યા કરે. આપણે આરસીએમમાં જ્યારે આવ્યા ત્યારે આપણે કહેતા હતા કે ફાઇનાન્શિયલી ફ્રીડમ, તો સાચું આ ફાઇનાન્શિયલી ફ્રીડમ જ છે, જ્યાં સમય અને પૈસાની આઝાદી હોય. આ જુઓ ને, આજે મારી પાસે કોઈ એવું નથી કે ભાઈ અહીંયા ભાગવું પડશે, દોડવું પડશે ને પૈસા કામમાં પડશે, એવું કશું નથી. હું કામ ખબર? સાહેબ મેં દાદાને ફાઇનાન્શિયલ ફ્રીડમ મારા દાદાને દેખાડતા, પણ સાહેબ અમે કેમેરામાં કેસઅપ ન કરીએ કે ખબર, એટલા પશુધનની વચ્ચે દાદા નિરાતે આરામથી જુદા હતા. તો ફાઇનાન્શિયલી ફ્રીડમને જિંદગીને એન્જોય કરવી છે, તો હું ઘરે બેઠા તો કેમ થશે ભાઈ? એને તો હકીકતમાં તો ફિલ્ડમાં નીકળવું જ પડશે ને. અને ફિલ્ડમાં આજ તમે વિચારો કે તમે એક લિસ્ટ નીકળો, લિસ્ટ બનાવીને નીકળો, કોને લોકોને મળવું છે એ તમારું જો તય હોય તો ફિલ્ડનો આનંદ જ કંઈક અલગ આવી જાય. કારણ કે મેં તમને કહ્યું, હજી તમને દેખાડો, આ રોડ ઉપર ફોરેનર વિદેશના લોકો સ્પેશિયલ લાખો રૂપિયા ખર્ચીને અહીંયા ફરવા માટે આવે છે. એવા પ્લેસ ઉપર આપણને તો આમ કોને કામનું કામ ઓલા કે ને આમલે કાંઈક ગોઠ એવું કાંઈક કહેવાય છે, મને નહીં આવડે, પણ કહી શકાય ને કે ફ્રીમાં આપણને આ વસ્તુ મળે છે. એ ક્યારે મળી શકે? જરા આરસીએમની અંદર આપણે અભિયાન પ્રચારમાં લાગી જઈએ સાથીઓ. આમ કા આમ ગુટલીઓ કા દામ. યસ, ઉમેશભાઈને આવડે છે. ઉમેશભાઈ બોલો તો. આમ કા આમ ગુટલીઓ કા દામ. હા, મતલબ એક પ્રકારનો આનંદ કરતા કરતા આવી લાઈફ સાહેબ આરસીએમમાં જ આવે. બાકી હું તો ઘણી વાર કહું છું ભાઈ, ઉપાધિ કરવી તો આપણા ધંધા કાફી છે, બાકી જીવનમાં એન્જોય કરવો હોય ને તો આરસીએમ છે. અને આરસીએમની અંદર આરસીએમમાં આવી જવાથી કાંઈ ન થાય ભાઈ, બરોબર. આરસીએમની અંદર આવ્યા પછી તમારે ફિલ્ડમાં ઉતરવું પડે, બરાબર. અને હરેક સાથી હું તમને એક નાની એમથી એક વાત શેર કરી દઉં સાથે સાથે, બરાબર. એક નાની એમથી ગાડી હોવી જોઈએ, બસ 7-8 લાખની, બરાબર, તો તમને મજા આવે. અને એક ડ્રીમ બનાવવું જોઈએ કે ભાઈ આપણે છે ને આરસીએમમાં આવ્યા છે ને તો કાંઈક જિંદગીમાં કાંઈક કરવા આવ્યા છે. કાર હોવી જોઈએ આપણી પાસે. શું હોવું જોઈએ? આજ અમે આ ફરી શકીએ છીએ ને, એનો એક શ્રેય અમારી આ કારને હું જોરદાર આપું છું. આ 3 સાલ 3.5-4 થી મને ફેરવે છે ભાઈ.
અને આવા નવા પ્લેસ દેખાડે છે જ્યાં તમને કહું ટુ વ્હીલર નું હાલતું હોય ના આ ગાડી વહી જાય છે અને બહુ મજા જ આવે કારણ કે ગાડી હોય ને તો હું ફાયદો થઈ કહું તમને. અત્યારે જો બહાર ગરમી છે, અમારી એસી જો હવે બહાર ધૂળ ઉડે છે, અમને કોઈ ધૂળની કોઈ ટેન્શન નથી અને બીમારી પણ લાગવું ન પડે કારણ કે ઘણા લોકોને ધૂળથી એનર્જી હોય. મને બી એવું હતું, ધૂળ છે ને ટુ વ્હીલ નાખું ને એટલે મને શરદી થઈ જતી, પણ જ્યારથી મારી પાસે ટુ વ્હીલ અને ફોર વ્હીલ કાર આવી ગઈ ત્યારથી મને કાંઈ શરદી નથી. શું કામ? કારણ કે ધૂળ લાગતી જ નથી. હવે બજારમાંથી કે ઉડતી જે ધૂળ છે એ આપણે ફિલ્ડમાં જઈ વાવ એ જુઓ તમે આમ કિસાન ભાઈઓ પણ આ સ્માર્ટ બનતા જાય છે. જો સ્માર્ટ ખેતી શરૂ કરી દીધી છે, વિચારીને હવે ખેતી પણ કરવા માંડ્યા છે. હવે હું તમને કહું કે અમે જે રસ્તે હાલી રહ્યા છીએ એ રસ્તો તમે જોઈ શકો ગજબ, અરે ગજબ. અહીંયા શાયદ અમારી જેવા ગાંડા કોક જ આવતા હોય, મતલબ ફરવાની દ્રષ્ટિએથી એના જે વ્હીકલ છે થોડાક અલગ છે, પણ આવું વ્હીકલ લઈને બહુ ઓછા લોકો આવતા હોય. એક આપણે પાસે વિનમ્રતા ભાવ હોય ને તો બહુ મજા આવે. લોકો આપણને આમ આપણે લોકોને પેલા આમ કરી દઈએ ને, લોકો નમાઈ દે ને લોકો નમાવા લોકો ત્યારે જ છે. મારો તો એક સ્વભાવ છે, કોઈ પણ હોય સીતારામ કરો એટલે સામે સીતારામ અવાજ આવવો જ પડે. શું કામ? કારણ કે આપણે શરૂઆત કરવી પડે અને આપણે શરૂઆત કરી દેવાય. વાવ ક્યાં નજારો છે. હા, આ વિડીયો હોય ને તમારે એવા સાથીને શેર કરજો જે લોકો ફિલ્મમાં નથી જતા, એકને ટેગ કરીને મોકલો. ફિલ્મનો આનંદ જ ગજબ છે સાહેબ, હું તમને એનો બયાન ન વ્યક્ત કરી શકું. અરે હમણાં આવી દાહોદમાં એવા વિસ્તારમાં હતા, મતલબ એવો રૈયામનો એરિયો કે આજ સુધીમાં લગભગ અમે ક્યારે એવો એરિયો નહીં જોયો. ઉમેશભાઈ મારી યારે હતા. ઉમેશભાઈ આઈ મે રાઈટ યા રોંગ? યસ સર યસ. જો આવા રસ્તા હોય, અહીંયા ભૂલકનો રસ્તો હોય, જો તમને અમે ખબર ન પડે ક્યાં જવું છે. અત્યારે હું આ રસ્તે હાલું છું. હવે શાયદ મને કદાચ હું સહી હોય છું, ખબર ન હોય કે આપણે ક્યાં રસ્તે જવાનું હોય કે અહીંયા કોઈ વસ્તુ રસ્તામાં હોય નહીં. એને જ નીરવ શાંતિ કહેવાય છે. અહીંયા આ બાજુનો જે ડુંગરો છે ને ઉમેશભાઈ, ના કેસુડો બારે માસ એમ કહે ને, કેસુડો ખીલો છે. મતલબ આખો ડુંગરો છે ને એ આમ કેસરિયા કલરનો થઈ ગયો છે. થોડુંક દૂર છે એટલે કદાચ કેમેરામાં કેસઅપ નહીં થાય. બરાબર, બાકી વાવ. હવે નજરો દેખાડો. વાવ સાહેબ, હું આરસીએમમાં છે ને આ માટે આવેલો છું. ભમવા છે ડુંગરા ને મને કવિતા હું એવું બધું નથી આવડતું, પણ મને એ ખબર પડે કે ભમવા છે ડુંગરા, જોવી છે ભૂમિકા. ભાઈ આપણે આ દુનિયામાં આવ્યા છે ને તો કંઈક ભૂમિકાને જોઈએ, કાંઈક એન્જોય કરીએ, કાંઈક આનંદ કરીએ. અને ઘરે બેઠા તો નહીં જ થાય, એ તો નક્કી જ છે. ઘણા લોકો